નમસ્કાર સૌ ગુરુજનો, આપ સૌ વિદિત છો એમ 4 ડિસેમ્બર 2024ના રોજ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ યોજાયેલ, જેમાં રાષ્ટ્રની તુલનામાં આપણું પરિણામ થોડું નબળું જોવા મળેલ છે. એટલે કે બોટમ 10માં ગુજરાત છે. રાષ્ટ્રની સરાસરી જોવા જઈએ તો 49 એટલે કે 49 છે, જ્યારે ગુજરાતની સરાસરી 45 છે. આ પરિણામ જોતા એના કારણો ચકાસતા એવું ધ્યાન આવ્યું કે બાળકો વાંચનમાં કચાશ ધરાવે છે. તો આપણે એ ચકાસવું છે કે વાંચનમાં કચાશ છે કે વાંચન અર્થગ્રહણમાં કચાશ ધરાવે છે. તો એ સંદર્ભે આગામી પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં પરિણામ આપણું વધુ સારું બને એના પ્રયાસના ભાગરૂપે નવેમ્બર 2025થી લઈને ફેબ્રુઆરી 2026 સુધી આપણે ધોરણ અનુરૂપ વાંચન, લેખન અને ગણન અભિયાન મિશ્ર મોડમાં ચલાવેલ છે. તો એ સંદર્ભે ખરેખર આપણને શું પરિણામ મળ્યું, કેટલા આપણે આગળ વધી શક્યા, એની ચકાસણીના ભાગરૂપે આપણે તારીખ 16 અને 17 તારીખના રોજ એનું બાહ્ય મૂલ્યાંકન કરવા જઈ રહ્યા છીએ. માનનીય નિયામક શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન અનુસાર આપણે જે 4 મહિના સુધી આ અભિયાન ચલાવ્યું, તો ખરેખર એનું પરિણામ આપણને શું જોવા મળે છે. તો એ સંદર્ભે ડાયટ વ્યાખ્યાતાઓ, કેળવણી નિરીક્ષક, ટીપીઓ શ્રી, બીઆરસી શ્રી મારફત આપણે બાહ્ય મૂલ્યાંકન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણે કેટલો સુધારો કરી શક્યા. તો આ સંદર્ભે શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત રાજ્યના તમામ ડાયટ વ્યાખ્યાતાઓ દ્વારા આ શાળાઓમાં, એટલે કે કુલ મળીને 800 જેટલી શાળાઓમાં આ 4 મહિના દરમિયાન ડાયટ વ્યાખ્યાતાઓ મુલાકાત લઈ અને એ સંદર્ભે માર્ગદર્શન આપેલ છે. તો આ બાહ્ય મૂલ્યાંકન કરવાથી આપણને એ ધ્યાને આવશે કે ખરેખર બાળક વાંચનમાં કચાશ ધરાવે છે કે વાંચન અર્થગ્રહણમાં એ કચાશ ધરાવે છે. તો એ જો નિદાન થાય તો એના આધારે આપણે એનો ઉપચાર કરી શકીએ અને આગામી પરખ સર્વેક્ષણ જે યોજાશે એમાં પરિણામ વધુ સારું આવે એવા પ્રયાસમાં આપણે સફળ થઈશું. સાથે સાથે આપશ્રીને એક એક્સેલ શીટ આપવામાં આવેલી છે. એમાં બે શાળાઓને પીળા કલરથી ઇન્ડિકેટ કરેલી છે. તો આપને એ ધ્યાને રાખવાનું છે કે જે 2 ધોરણ છે, એક શાળામાં જઈએ છીએ ત્યારે 2 ધોરણનું મૂલ્યાંકન કરવાનું છે, બધા જ ધોરણનું એ મૂલ્યાંકન કરવાનું નથી. એટલે આપશ્રીને, આપ તમામ ગુરુજનોને એ વિનંતી છે, ટીપીઓ શ્રી, કેળવણી નિરીક્ષક શ્રી, બીઆરસી શ્રી અને ડાયટ વ્યાખ્યાતાઓ, કે આપ જે શાળાઓમાં જાઓ છો ત્યાં આગળ 2 ધોરણ જે પીળા કલરથી ઇન્ડિકેટ કરેલા છે એમાં મૂલ્યાંકન કરવાનું છે, એમાં બાળકોની ચકાસણી કરવાની છે. આપશ્રીને અહીંથી ટૂલ પણ આપવામાં આવશે. એટલે ધોરણ અનુરૂપ વાંચન, લેખન, ગણન આપણે બાહ્ય મૂલ્યાંકન કરવાથી આપણને એનું નિદાન કરી શકીશું કે આપણે ક્યાં આગળ કચાશ ધરાવીએ છીએ, જેથી કરી એનો આપણે ઉપચાર કરી આગામી સમયમાં વધુ સારું પરિણામ લાવી શકીએ. આ બાબતે વધુ માર્ગદર્શન આપવા માટે હું સાથી મિત્ર, વડીલ મિત્ર ડૉક્ટર હરેશભાઈ ચૌધરીની વિનંતી કરું કે તેઓ શ્રી ધોરણ અનુરૂપ વાંચન, લેખન, ગણન બાહ્ય મૂલ્યાંકન સંદર્ભે આપણને માર્ગદર્શિત કરે. ડૉક્ટર હરેશભાઈ ચૌધરી. નમસ્કાર. ધોરણ 3 થી 8માં આપણું જે ધોરણ અનુરૂપ વાંચન, લેખન, ગણન અભિયાન ચાલે છે એના બાહ્ય મૂલ્યાંકન માટે એક નાનકડી માર્ગદર્શિકા આપ સૌને મોકલી આપી છે. એમ છતાંય એ જ માર્ગદર્શિકા અંગે થોડીક વાત કરી લઈએ. આપને ખ્યાલ છે મિત્રો કે એસપીડી સાહેબ, નિયામક પ્રાથમિક શિક્ષણ અને જીસીઆરટી ના નિયામક, આ ત્રણેયની સંયુક્ત સહીથી 4 નવેમ્બરે એક પત્ર થયો હતો કે 6/11થી, એટલે કે સત્રની શરૂઆતથી જ ધોરણ 3 થી 8માં ધોરણ અનુરૂપ વાંચન, લેખન, ગણન આપણે શરૂ કર્યું હતું. 6ઠ્ઠી તારીખે બધા જ શિક્ષકો અને એમાં આપ સૌ આ બધા માટે એક ટ્રેનિંગ પણ આયોજિત કરી હતી, જેમાં ત્રિવેદી સાહેબ, એમ જોશી સાહેબ એ વખતે નિયામક હતા, એ પણ આવેલા. અને આ અભિયાન કેવી રીતે ચાલશે એની વાત વિગતે કરી હતી, એટલે આપને એ ખ્યાલ હશે જ. એ વખતે કહ્યું હતું અને પત્રમાં પણ દર્શાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં આ અભિયાનનું બાહ્ય મૂલ્યાંકન કરશું. કોઈ કારણોસર ફેબ્રુઆરીમાં ન થઈ શક્યું, પણ માર્ચમાં આપણે આ બાહ્ય મૂલ્યાંકન કરવાના છીએ. માર્ચની 16 અને 17 તારીખ રાખી છે. આમ તો કોઈ એક બાહ્ય મૂલ્યાંકન કાર્ય કોઈ એક જ શાળામાં જવાનું છે, એટલે 2 દિવસની જરૂર નથી. એક શાળાના 2 જ વર્ગોમાં જવાનું છે, એટલે એક જ દિવસનું કામ છે. પણ એમ છતાંય કોઈકને 16મીએ કોઈક પ્રશ્ન આવી ગયો તો 17મીએ થઈ શકે, એટલા માટે 2 દિવસો રાખ્યા છે, 16 અને 17 માર્ચ. બાહ્ય મૂલ્યાંકન કાર તરીકે કોણ જશે? ટીપીઓ આપણા કેળવણી નિરીક્ષક શ્રી છે, ડાયટ વ્યાખ્યાતા છે અને બીઆરસી કોઓર્ડિનેટર.
આમના સિવાયના કોઈ બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે નથી. જે શાળાઓ છે જે પસંદ થઈ છે રેન્ડમલી અહીંયાથી પસંદ કરીને તાલુકા દીઠ 3 શાળાઓ અહીંયાથી આપી છે. એટલે કોઈ પણ એક જણે એટલે એક સ્કૂલમાં બીઆરસી જશે, એક સ્કૂલમાં ટીપીઓ જશે કે એડીઆઈ જશે, એક સ્કૂલમાં ડાયટ વ્યાખ્યાતા જશે. માનો કે કોઈક જગ્યાએ ડાયટ વ્યાખ્યાતા નથી તો એ તાલુકામાં ટીપીઓ અને એડીઆઈ બંને હોય તો એક સ્કૂલમાં ટીપીઓ જાય, બીજામાં એડીઆઈ જાય. પણ ટૂંકમાં આ 4 પૈકી જ કોઈકે જવાનું છે. આ સિવાયનો કોઈક વિકલ્પ લેવાનો હોય તો સાહેબને ધ્યાને આપણે મૂકવું પડશે કે અહીંયા અમે બાહ્ય મૂલ્યાંકનકાર બદલી રહ્યા છીએ. પણ એક વાત છે કે અહીંયાથી જે શાળા આપી છે અને એ શાળાઓમાં જે ધોરણ આપ્યું છે આપણને એ જ ધોરણમાં આપણે જવાનું છે. આ દરમિયાન આપણે મુખ્યત્વે 3 બાબતોનું મૂલ્યાંકન કરવાના છે. એક શ્રુતલેખનનું, બીજું ગણનનું અને ત્રીજું છે વાંચન ઝડપ અને વાંચન અર્થગ્રહણનું. આ પૈકી શ્રુતલેખનની જે માહિતી છે, બાળકોએ કેટલા શબ્દો સાચા લખ્યા, કેટલા ખોટા લખ્યા, એ આપણે ચકાસીને ગૂગલ ફોર્મમાં લખશું. એવી જ રીતે કેટલા દાખલા ખોટા છે, કેટલા ખરા છે કે કેટલા છોડી દીધા છે, એ માહિતી ગૂગલ ફોર્મમાં લખશું. પણ વાંચન ઝડપ અને અર્થગ્રહણ અંગેનું છે એ વાંચન સમીક્ષા જે એપ્લિકેશન છે એના મારફતે કરવાના છે. એ અંગે પાછી હમણાં વિગતે વાત કરશું. પણ આ 3 મુખ્ય મૂલ્યાંકન છે. બાહ્ય મૂલ્યાંકનની જે સમગ્ર પ્રક્રિયા છે એ શું છે? તો ગૂગલ શીટ આપની પાસે લિંક આવી જશે. અમે અહીંયાથી ડાયટને મોકલશું એટલે એ ડાયટ આપની સાથે શેર કરશે. એમાં આપણી પોતાની માહિતી એટલે કે નામ, હોદ્દો અને કચેરી, પછી જિલ્લો, તાલુકો, ક્લસ્ટર અને શાળાનું નામ, એની સાથે સાથે શાળાનો જે 11 આંકડાનો ડાયસ કોડ છે એ પણ આપણે એમાં ભરવાનો છે. આટલું ગૂગલ ફોર્મમાં આટલું લખશું એટલે આપણને જે ધોરણ સોંપાયું છે, દાખલા તરીકે મને 5મું અને 7મું સોંપાયું છે તો હું 5મું ધોરણ પસંદ કરીશ. એ પસંદ કર્યા પછી એ જ વર્ગમાં હું જઈશ. સૌથી પહેલું કામ તો એ દિવસના હાજરી પત્રકનો ફોટો એ ગૂગલ ફોર્મમાં અપલોડ કરવાની એક સુવિધા છે. આપણે જઈને હાજરી પત્રકનો ફોટો નાખીએ, એ ફોટો ગૂગલ ફોર્મમાં અપલોડ કરવાનો છે. આ ફોટો અપલોડ થઈ જાય એ પછી ગૂગલ ફોર્મમાં જ તમને 3 થી 8ના શ્રુતલેખનના ફકરા મળશે. 3જા ધોરણનો ફકરો, 4થા ધોરણનો ફકરો, 5માનો, 6ઠાનો, 7માનો અને 8માનો, એવા 6 ફકરા છે. આપણે જે ધોરણમાં ગયા છે, દાખલા તરીકે હું 5મા ધોરણમાં ગયો છું તો 5મા ધોરણનો જે ફકરો શ્રુતલેખનનો છે એનું હું શ્રુતલેખન કરાવીશ બધા બાળકોને. આ પહેલા સામાન્ય રીતે આપણે જે સૂચના આપતા હોય એવી સૂચનાઓ આપવાની કે સૌથી પહેલા ભાઈ તમારું જે શ્રુતલેખન કરવાનું છે એ કાગળ જુદો રાખો. એમાં બાળકનું નામ, બાળકની શાળાનું નામ અને બાળકનો રોલ નંબર આટલું અંદર એ કાગળ ઉપર આવું લખી દેવાનું. એટલે બાળકે જ લખવાનું છે. એ એણે ન લખ્યું હોય તો આપણે જ્યારે કાગળ પાછા લઈએ ત્યારે પાછું ચકાસી લેવાનું કે આ લખ્યું છે કે નહીં. પણ શ્રુત લેખન કેવી રીતે કરાવવાનું છે એની એક પ્રક્રિયા આપણે સ્ટાન્ડર્ડાઇઝ કરેલી છે કે બાળકોને આપણે એવી સૂચના આપવાની છે કે તમે હવે તમારો કાગળ અને પેન તૈયાર રાખ્યું હશે, અત્યારે મૂકી રાખો. હું એક ફકરો તમારી સામે વાંચું છું. એ ફકરો પહેલી વાર વાંચીએ ત્યારે બહુ જ સામાન્ય ઝડપથી વાંચી સંભળાવવાનો. એ વખતે બાળકો ખાલી સાંભળશે, લખશે નહીં. પછી લખાવા માટે આપણે બીજી વાર વાંચશું અને એ વખતે ધીમી ઝડપથી બોલશું. એટલે બાળકો લખી શકે એટલી ઝડપથી આપણે બોલશું. એ દરમિયાન બાળકો લખશે. અહીંયા એક વાત છે કે આપણે શ્રુતલેખન કરાવતી વખતે ઘણીવાર ભૂલો કરીએ છીએ કે એકનો એક શબ્દ 2-3 વખત લખીએ છીએ, એટલે બાળકો પણ 2-3 વખત લખે છે. આપણે એક જ વાર બોલશું. આજે બીજી વખતનું વાંચન છે, એક જ વાર બોલશું અને એમાં પણ છૂટા અક્ષરોને બદલે, જે સામાન્ય રીતે શિક્ષકો આવી ભૂલ કરતા હોય છે કે એક અક્ષર છૂટો પાડીને બોલે, એને બદલે આપણે 2-3 સાર્થક શબ્દોનો સમૂહ એક સાથે બોલવો. દાખલા તરીકે એવું હોય કે એક સિંહ જંગલમાં સૂતો હતો, તો આપણે વાંચવાનું કેવી રીતે? એક સિંહ જંગલમાં સૂતો હતો.
ટૂંકમાં સૂતો હતો બે ભેગું કરીને મેં જેવી રીતે હું બોલ્યો એવી રીતે ટૂંકમાં બાળક પોતે ઇમેજિન પણ કરી શકે આ લખતા દરમિયાન એવી રીતે આપણે બોલવાનું છે. હવે આપણે આ રીતે બોલ્યા છીએ એટલે શક્ય છે બાળકોના વચ્ચે કોઈક શબ્દો રહી ગયા હશે. એવું ચકાસવા માટે આપણે ત્રીજી વાર પાછો સામાન્ય ઝડપથી એ ફકરો ફરીથી વાંચવાનો. દાખલા તરીકે એક સિંહ બોલ્યો છું ત્યાં બાળકને એક લખવાનું જ રહી ગયું છે. હું ત્રીજી વખત વાંચું છું ત્યારે બાળક પાછું એ એક લખી લેશે અથવા તો એને કંઈક સુધારવું હોય તો સુધારી લેશે. ટૂંકમાં પહેલી વાર સામાન્ય ઝડપથી, બીજી વાર બાળકો લખી શકે એવી ધીમી ઝડપથી, ત્રીજી વાર વળી પાછું સામાન્ય ઝડપથી. આવી રીતે આપણે ફકરો લખાવશું. સામાન્ય રીતે 3 થી 5 સેકન્ડ એક શબ્દ લખવામાં બાળકને થાય. તમે જાતે ચકાસી શકો, આપણા ડાબા હાથે લખીને કરી શકો. અમે અહીંયાથી કેટલીક શાળાઓમાં પાયલટ કર્યું છે એટલે આટલો સમય થાય છે 3 થી લઈને 5 સેકન્ડ. તો બાળકોને એ રીતે આપણે ફકરો બોલવાનો છે. દરેક ફકરો 50 શબ્દોનો છે એટલે મહત્તમ સમય આપણે આપીએ તો એ 250 સેકન્ડ એટલે લગભગ 6 મિનિટ થાય. એનાથી વધારે શ્રુતલેખનમાં સમય ના થાય. જે મોટા ધોરણો છે 6 થી 8 એમાં તો 3 સેકન્ડ ગણીએ એટલે બહુ ઝડપથી એ પૂરું થઈ જાય. હવે શું કરવાનું છે? આટલું પતી જાય પછી એ કાગળ ભરે બાળકોની પાસે જ રહ્યા. તમે જ્યાં શ્રુતલેખનની ફ્રેમ જોઈ, શ્રુતલેખનનો ફકરો જોયો, ત્યાં જ નીચે ગણન માટેની પણ ધોરણવાર ફ્રેમ આપેલી હશે ગૂગલ ફોર્મમાં જ. એમાં જે ધોરણ આપણે મૂલ્યાંકન કરવાનું છે, દાખલા તરીકે અત્યારે આપણે 5મું ધોરણ લઈને ચાલે છે તો 5મા ધોરણ આપણે ની જે ફ્રેમ છે ત્યાં 3 થી 8ની બધાની ફ્રેમ છે પણ 5માની પસંદ કરશું. આ ફ્રેમના જે 5 પ્રશ્નો છે એ આપણે બ્લેકબોર્ડ પર લખવાના છે. એ લખી દીધા પછી બાળકોને કહેવાનું છે કે હવે એક બીજો કાગળ લો. એમાં આપણે જો મોટા ચોપડા હોય ને એમાં એક કોમન કાગળ હોય આખો, એટલે એકમાં શ્રુતલેખન કરે ને બીજામાં એ જોડાયેલા કાગળમાં એ ગણન કરે તો પણ ચાલે. એ પ્રશ્નોના જવાબ લખવા બાળકોને કહેવાનું છે અને આ માટે મહત્તમ 10 મિનિટ જેટલો સમય આપવાનો છે. એટલી જ વિગતો છે, 5 પ્રશ્નો જ છે દરેક ફ્રેમમાં. આપણે જેમ અગાઉ ગુણોત્સવમાં કરતા હતા એ જ રીતે એક ફ્રેમમાં 5 પ્રશ્નો જ છે એટલે બાળકો એટલામાં ગણી જ રહેશે. હવે શું કરવાનું છે તો આ બધા જ વિદ્યાર્થીઓ શ્રુતલેખન અને ગણનના કાગળ જે બાળકોના છે એ બધા જ આપણે ભેગા કરી લેવાના છે. એ વખતે પાછું જોઈ લેવાનું કે બાળકે એનું નામ અને એનો રોલ નંબર લખેલો છે કે નહીં. એ ના લખ્યું હોય પછી આપણે અથવા તો આપણી બાજુમાં શિક્ષક કે એવું કોઈ હોય તો એ શિક્ષકે મૂલ્યાંકન દરમિયાન ઇન્ટરફિયર નથી કરવાનું, પણ વર્ગમાં શિક્ષક તો હશે સામાન્ય રીતે. તો એ તમે શ્રુતલેખન કરાવતા હોય ત્યારે એમણે બોલવાનું નથી, ગણનના પ્રશ્નો બાળકો કરાવે ત્યારે એમણે સોલ્વ કરાવવાના નથી. પણ આવા કામમાં એ મદદ આપણે લેવાની છે કે ભાઈ કોઈ બાળકનો રોલ નંબર રહી ગયો હોય, કોઈ બાળકનું નામ રહી ગયું હોય તો એ એમાં લખી નાખે. હવે શ્રુતલેખન અને ગણનનું કામ અહીં આપણે આટલા સુધી થયું. હવે આપણે 5 બાળકોની રેન્ડમલી પસંદગી કરવાની છે. આપણે લખાવ્યું છે બધાને, પણ હવે વાંચન અર્થગ્રહણ માટે આપણે કોઈ પણ 5 બાળકોને પસંદ કરવાના છીએ કારણ કે એ બહુ લાંબી પ્રક્રિયા છે. ઇવન ગણન અને શ્રુતલેખન ચકાસવાની પણ થોડીક લાંબી પ્રક્રિયા છે એટલે આપણે 5 જ બાળકોને પસંદ કરશું. એ 5 કેવી રીતે પસંદ કરવાના છે તો ડાયટના મિત્રો અને જેને સંશોધનનો થોડો ખ્યાલ હશે એવા બધા જ મિત્રોને એ ખબર હશે કે એક યોજનાબદ્ધ યાદચ્છિક નમૂનો સિસ્ટેમેટિક રેન્ડમ સેમ્પલિંગ એવી એક પદ્ધતિ છે જેમાં વર્ગની સંખ્યા છે કુલ અને 5 વડે આપણે 5 બાળકો જોઈએ છે તો 5 વડે ભાગી દેવાના. દાખલા તરીકે અહીંયા એક વર્ગમાં હું ગયો અને 27 બાળકો છે તો 27 ને 5 ભાગું તો એનું પૂર્ણાંક ભાગફળ છે 5 આવશે, 5 પોઈન્ટ સમથિંગ આવશે પણ પૂર્ણાંક જે છે 5 આવશે. હવે 1 થી 5 પૈકી હું કોઈ પણ એક સંખ્યા પસંદ કરું છું, જેમ કે મેં 3 નંબર પસંદ કર્યો તો પહેલો વિદ્યાર્થી એ 3 જેનો રોલ નંબર 3 છે એ વિદ્યાર્થી, પછી 3માં 5 ઉમેરવાના કારણ કે આપણું ભાગફળ 5 આવ્યું હતું ને, એટલે 8મા નંબરનો વિદ્યાર્થી, પછી 8માં 5 ઉમેરીએ એટલે 13મા નંબરનો વિદ્યાર્થી, પછી 18મા નંબરનો વિદ્યાર્થી અને છેલ્લે 23મા નંબરનો વિદ્યાર્થી. આવી રીતે આ 5 વિદ્યાર્થીઓ પસંદ થશે. હવે તમારે શું કરવાનું છે તો તમે જે કુલ કાગળ લીધા છે એ પૈકી બધા બાળકોના કાગળમાંથી
આ 5 વિદ્યાર્થીઓના શ્રુતલેખન અને ગણનના કાગળ અલગ તારવી લેવાના છે. એ પાછળથી તારો છો તો એ વાંધો નહીં, પણ એ અલગ તારવવાના છે. બાળકો તો આપણે નક્કી કરી દીધા કે આ 5 બાળકો છે. હવે આપણે વાંચન ઝડપ અને વાંચન અર્થગ્રહણનું મૂલ્યાંકન કરવા જવાના છે. એ જ વર્ગમાં છીએ. હવે 5 વિદ્યાર્થીઓ આપણે જે પસંદ કર્યા, સૌથી પહેલો રોલ નંબર 3 પસંદ કર્યો, તો 3 નંબરના વિદ્યાર્થીને આપણે ઊભા કરીને વંચાવવાનું છે અને એ વાંચન સમીક્ષા એપ્લિકેશનમાં વંચાવવાનું છે. આપ સૌ જાણતા જ હશો કે વાંચન સમીક્ષા નામની એપ્લિકેશન છે એ મૌખિક વાંચન ઝડપ અને વાંચન અર્થગ્રહણ માટેની એક એપ્લિકેશન છે, જે અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં રાજ્યના 3 થી 8ના તમામ બાળકોની વાંચન ઝડપ એમાં માપવામાં આવી છે. એ એપ્લિકેશન કેવી રીતે ખુલે છે? તો જે તે વર્ગ શિક્ષકના લોગિન આઈડીમાં આ એપ્લિકેશન છે. એટલે એના મોબાઈલમાં એપ્લિકેશન છે, એની પાસે એનું લોગિન આઈડી પણ છે. એટલે અને ના હોય તો એ તરત જ ડાઉનલોડ કરીને કરી શકે છે. શિક્ષકનું કોઈક સંજોગોમાં, માનો કે શિક્ષક બદલાઈને આવ્યા છે, અથવા તો અત્યારે જ નવા મુકાયા છે ક્યાંકથી, અથવા તો સંભવ એમની ડિલીટ થઈ ગઈ છે, તો 2 વિકલ્પ છે. કાં તો નવેસરથી ડાઉનલોડ કરવી, અથવા CRC કોઓર્ડિનેટર છે એ ક્લસ્ટરના, એમના લોગિન આઈડીમાં પણ છે. તો એમના લોગિન આઈડીથી પણ તમે લોગિન કરી શકશો. અને એ આપણે જે શાળા અને જે વર્ગ પસંદ કર્યો છે એ ધોરણ એમાંથી આવી જશે. બાળકને વંચાવવાનું શરૂ કરીએ એ પહેલાં એપ્લિકેશનમાં જ એવું આવશે કે પહેલાં માઇક ટેસ્ટ કરી લો. માઇક ટેસ્ટનો મતલબ એવો છે કે બાળક મોબાઈલ પોતાની સામે આમ રાખીને વાંચવાનો છે. તો એ માઇક છે એમાં બાળકનો અવાજ બરાબર જઈ રહ્યો છે કે નહીં, એ માઇક ટેસ્ટ થઈ જશે તો એ મેસેજ આવી જ જશે. એટલે એ થઈ જાય એટલે પછી આપણે ધોરણ કે વર્ગ પસંદ કરવાનો છે. આપણું ધોરણ 5મું જ છે. હવે ત્યાં વર્ગ પસંદગી પણ છે. ત્યારે આપણે કોઈ એક શાળામાં 1 કરતાં વધુ વર્ગો હોય તો પણ આપણી માર્ગદર્શિકામાં લખેલું છે એ રીતે એક જ વર્ગ, અને એ પણ પહેલો વર્ગ. અ બ ક હોય તો અ પસંદ કરશું, ABC હોય તો એ વર્ગ પસંદ કરશું. ટૂંકમાં જે તે ધોરણનો પહેલો વર્ગ આપણે પસંદ કરશું. એ વર્ગ પસંદ કરશું ત્યારે એ એપ્લિકેશનમાં જ એ વર્ગના બધા જ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. એટલે માનો કે હું 5મા ધોરણમાં ગયો છું, ત્યાં 27 વિદ્યાર્થીઓ છે, તો 27ની યાદી એક સાથે મને જોવા મળશે. એ પૈકી મારો રેન્ડમ પસંદ કરેલો પહેલો નંબર કયો વિદ્યાર્થી હતો? તો રોલ નંબર 3 હતો. તો હું 3 નંબરને પસંદ કરીશ. એટલે એ ત્યાં ક્લિક કરીશ એ વિદ્યાર્થીના નામ પર. એ વખતે એક લોકેશન શેરનો ઓપ્શન આવે છે કે તમે આ વિદ્યાર્થીનું લોકેશન શેર કરો. એ એટલા માટે છે કે સામાન્ય રીતે એપ્લિકેશન ક્યાં વપરાય છે, શાળામાં કે ઘરે કે કેવી રીતે, એને માટે લોકેશન શેર કરવાનું એ અનિવાર્ય પગલું છે. અને એમાં એ લોકેશન શેર આપણે કરવાનું છે. લોકેશન શેર થઈ જાય એટલે તમારી સામે જે પછી સ્ક્રીન આવે છે એમાં મૂલ્યાંકન શરૂ કરો એવું લખેલું આવશે સ્ક્રીનમાં. એટલે નીચેના ભાગમાં ત્યાં મૂલ્યાંકન શરૂ કરો ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે એક ફકરો આવશે. હવે એ ફકરો પેલો તમે લખાવેલો ફકરો નથી. હવે આ એના ધોરણના કોઈ પણ એક વિષયનો ફકરો છે. ધોરણ અનુરૂપ વાંચન લેખન ગણનનો મતલબ એવો છે કે એ ફકરો ભાષાનો પણ હોઈ શકે, પર્યાવરણનો પણ હોઈ શકે, ગણિતનો પણ હોઈ શકે, ઉપરના ધોરણો છે ત્યાં સામાજિક વિજ્ઞાન કે વિજ્ઞાનનો પણ હોઈ શકે. એટલે આવો ફકરો આવશે. વિદ્યાર્થીએ એ ફકરો મોટેથી વાંચવાનો છે. પેલું માઇક ટેસ્ટ કર્યું હતું એને માટે જ કર્યું હતું. વિદ્યાર્થી બોલે એ આ માઇક બરાબર પકડે. વિદ્યાર્થીએ આખો ફકરો વાંચવાનો છે. હવે આ ફકરામાં શબ્દોની સંખ્યા નિયત નથી. એ ગમે તેટલા શબ્દો હોઈ શકે. કોઈકના 70 શબ્દો છે, કોઈકના 40 હશે, કોઈકના 70 હશે કે 80 હશે. પણ આ ફકરો પૂરો થાય, વિદ્યાર્થી આ વાંચન કરી લે એટલે સાચવો, આપણે જે સેવ કરીએ છીએ એ રીતે સાચવોનું જે ત્યાં આપેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું. એ ક્લિક કરી લઈએ એટલે એ સેવ થઈ જશે અને રેકોર્ડિંગ સેવ થયું છે એવો મેસેજ પણ આપણા સ્ક્રીન ઉપર દેખાશે. હવે રેકોર્ડિંગ સેવ થઈ ગયું એનો મતલબ એવો થયો કે વિદ્યાર્થી પ્રતિ મિનિટ કેટલા સાચા શબ્દો વાંચે છે. એને જે કુલ શબ્દો આપ્યા છે એમાંથી
એ પ્રતિ મિનિટ આપણે જે કરેક્ટ વર્ડ પર મિનિટ એવું ORFમાં ગણતા હોઈએ છીએ. તો નિપુણ ભારતમાં પણ એ ગણીએ છીએ. હમણાં જે 3 થી 8માં મેં કહ્યું એમ નવેમ્બર ડિસેમ્બરમાં બધી શાળાઓએ જે કર્યું ત્યારે પણ આવી રીતે ગણ્યું છે અને શાળાઓને એનો રિપોર્ટ પણ મળ્યો છે. તો રેકોર્ડિંગ સેવ થઈ જશે એટલે એ માહિતી આપોઆપ થઈ ગઈ, એમાં આપણે ગણવાનું નથી. હવે શું થશે તો એ ફકરાના આધારે વિદ્યાર્થીની સામે એક પછી એક પ્રશ્નો આવશે. એ પ્રશ્નો જેમ આપણા પરખ મૂલ્યાંકનમાં હોય છે, NAS પ્રકારના નેશનલ એચિવમેન્ટ સર્વે પ્રકારના, અથવા તો આપણું ગુજરાતનું છે ગુજરાત એચિવમેન્ટ સર્વે, એવા પ્રકારના બહુવિકલ્પ પ્રશ્નો હશે. એ ફકરા આધારિત હશે. હવે મિત્રો એમાં એવું થશે કે વિદ્યાર્થીએ એકવાર ફકરો વાંચી લીધો છે, પ્રશ્નનો જવાબ આપવા એણે ફરીથી ફકરો જોવો પડે. શક્ય છે જોવો પડે, જો આખું સમજી ગયો હોય, યાદ રહી ગયો હોય તો ન પણ જોવો પડે, તો વિદ્યાર્થી એમને પણ જવાબ પસંદ કરી શકે. પણ જો એને જોવો પડે તો એને મોબાઈલની સ્ક્રીન ઉપર કાં તો સ્ક્રોલ કરવું પડે, કારણ કે ફકરો ઉપર ગયો છે. એવું ન કરવું પડે. જો જે વિદ્યાર્થીઓને, આમ તો સામાન્ય રીતે નાના બાળકોને આવું ફાવતું હોય છે સ્ક્રોલ કરવાનું, પણ આપણે એવો ચાન્સ લેવો નથી. એટલે તમને આ તાલીમ દરમિયાન જ એક કીટ આપી છે. એમાં ધોરણવાર ફકરાઓની પ્રિન્ટ આઉટ છે. એટલે એક જ પ્રિન્ટમાં, એક જ પેજમાં ત્રીજા ધોરણના ફકરા, બીજા પેજમાં ચોથા ધોરણના ફકરા, ત્રીજા પેજમાં પાંચમાના, એમ કરીને 6 પેજ આપ્યા છે, જેમાં જે તે ધોરણના ફકરા આપેલા છે. વિદ્યાર્થીને બતાવી દેવાનું કે જો ત્યાં ફકરો વાંચ્યો છે. હવે જવાબ આપવા માટે વિદ્યાર્થીએ પ્રિન્ટ આઉટમાં જોઈ શકે, કારણ કે શક્ય છે એમાં એ ફકરામાં કોઈક નામ હોય, એમ કે ભાઈ હરેશના મિત્રનું નામ શું હતું, એમ તો હરેશના મિત્રનું નામ રમેશ એવું અંદર લખેલું હોય તો એણે ફરીથી જોવું પડે. માહિતી છે તો એણે માનો કે શોધવાની હોય તો એ ફરીથી ફકરો કાગળમાં જોઈ શકે. એટલા માટે આપણે વિદ્યાર્થીને એ કાગળ આપી દઈશું. પણ એણે જે ફકરો વાંચ્યો છે એ ફકરો, એની પાસે 5 ફકરા છે, પણ એણે જે ફકરો વાંચ્યો છે એ જ ફકરામાં એણે જોઈને જવાબ આપવાનો છે. પહેલો વિદ્યાર્થી આવા 5 પ્રશ્નોના જવાબ આપી દે પછી નવો સ્ક્રીન આવશે. એમાં લખેલું હશે બીજો વિદ્યાર્થી પસંદ કરો. ત્યાં ક્લિક કરવાનું એટલે ફરીથી પાછા બધા જ વિદ્યાર્થીઓની યાદી દેખાશે. હવે મારે કયા વિદ્યાર્થીની પસંદગી કરવાની છે? તો મેં પહેલા મારા રેન્ડમ મુજબ 3 નંબર પસંદ કર્યો હતો. હવે 8 નંબર પસંદ કરવાનો છે. તો 8 નંબરના વિદ્યાર્થીની ઉપર ક્લિક કરીશ અને પછી જેમ 3 નંબરના વિદ્યાર્થી માટે મેં પ્રક્રિયા કરી કે વિદ્યાર્થીનું નામ પસંદ કર્યું, પછી લોકેશન શેર કર્યું, લોકેશન શેર કર્યા પછી ફકરો આવ્યો, એને વંચાવ્યું અને પછી એના પ્રશ્નોના જવાબ આપવાના આવ્યા. તો આવી રીતે એ આગળ વધશે. 5 બાળકોના ફકરા અલગ આવશે. એકનો એક ફકરો નથી, એટલા માટે જ તમને 5 ફકરા આપ્યા છે. એટલે વિદ્યાર્થી જે ફકરો એને વાંચ્યો છે એ જ પ્રિન્ટ એની સામે રહે. હવે આપણે એક જ કાગળમાં આપીએ છીએ એટલે ખાલી આપણે બતાવવાનું કે ત્યાં ફકરો વાંચ્યો છે, આપણને તો ખ્યાલ આવશે જ. તો વિદ્યાર્થી એ ફકરો શોધવો ન પડે કે આ કાગળમાં મારો ફકરો ક્યાં છે. તો એટલા માટે આપણે એનું પ્રિન્ટ એની સામે રહે, એટલા માટે 5 વિદ્યાર્થીઓને આ સગવડ આપવાના છીએ આ મૂલ્યાંકન દરમિયાન. મિત્રો, હવે આ કામ પતી ગયું. કયું વાંચન અર્થગ્રહણનું, વાંચન ઝડપનું, બંને કામ પૂરા થઈ ગયા. હવે વર્ગખંડમાં આપણે કરવાનું કામ પૂરું થઈ ગયું છે. આ જ રીતે બીજા વર્ગનું કામ પણ કરવાનું છે. એક વર્ગમાં આવી રીતે થયું, શ્રુતલેખન થયું, ગણન થયું, વાંચન અર્થગ્રહણ થયું. 5મા પછી હું 7મા ધોરણમાં જઈશ, આની આ જ પ્રક્રિયા કરીશ. ત્યાં પણ બધા બાળકોને શ્રુતલેખન કરાવીશ, પછી બધા બાળકોને ગણન કરાવીશ, એમના કાગળ પણ મેળવી લઈશ અને પછી એમને પણ વાંચન ઝડપ અને વાંચન અર્થગ્રહણના ફકરા વંચાવીશ. આ બંને ધોરણમાં થઈ ગયું. હવે તમે જે 5 બાળકો પસંદ કર્યા છે એમનું શ્રુતલેખનનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું છે? તો એમાં દરેક ફકરામાં 50 શબ્દો છે. શ્રુતલેખનના ફકરામાં દરેકમાં 50 શબ્દો છે. આ 50 શબ્દો પૈકી આપણે જે ગૂગલ ફોર્મમાં માહિતી ભરવાની છે એ શું છે? તો ભાઈ વિદ્યાર્થી 1 એણે લખેલા સાચા શબ્દો 50 પૈકી, દાખલા તરીકે 35, ખોટા શબ્દો 10, લખવાના રહી ગયેલા શબ્દો 3, અને તમે ના લખાયા હોય એવા વધારાના શબ્દો. તમે જોશો કે આપણે વિદ્યાર્થીને જ્યારે લખાવીએ છીએ ત્યારે વિદ્યાર્થી માત્ર ખોટું લખે છે એમ જ નહીં, તમે જે લખાવ્યું જ નથી એવું પણ લખે છે અને કેટલુંક એનાથી ચૂકાઈ જવાય છે. એટલે તમારો જે કાગળ છે એમાં આ માહિતી
લખી દેવાની. કેવી રીતે લખવાની છે એનો નમૂનો તમારી સામે છે. દાખલા તરીકે અહીંયા એક ફકરો છે. એ ફકરામાં જે સાચા છે એને મેં કોઈ જાતનું હાઇલાઇટર આપ્યું નથી. એ બધા સાચા શબ્દો છે જે 31 છે. ખોટા શબ્દો છે જે થોડુંક લાલ કલર જેવું દેખાય છે. એ જે હાઇલાઇટ કર્યું છે એ ખોટા શબ્દો છે. એટલે આ કિસ્સામાં આ બાળક માટે 31 સાચા છે, 18 ખોટા છે. એણે છોડી દીધા હોય એવો 1 છે. એ જો તમને દેખાતો હોય તો નીચેથી ત્રીજી લાઈનમાં એક વાદળી આડી લીટી છે. ત્યાં એક શબ્દ હતો જે વિદ્યાર્થી લખી શક્યો નથી, એટલે વિદ્યાર્થીથી ચૂકાઈ ગયો છે, એટલે એ એણે છોડી દીધેલા શબ્દ છે. વધારાના 2 શબ્દો છે એ કયા છે? તો હાંસિયામાં એણે જતા હતા કે એવું કંઈક વધારાનું લખ્યું છે, જે ઓલરેડી એણે એક વખત લખી દીધું હતું પણ ફરીથી પણ લખ્યું છે. આમાં જે લીલા કલરથી બતાવેલું છે એ બરાબર ધ્યાન આપજો મિત્રો. એ શબ્દો ભૂલ જ છે, ખોટા જ છે. એમ છતાંય આપણે એને ખોટા ગણ્યા નથી. દાખલા તરીકે પહેલું જે છે એ 5મી લીટીમાં પહેલો શબ્દ કપડાની, એ કપડાની ઉપર અનુસ્વાર હતો પણ વિદ્યાર્થીએ લખ્યો નથી. આપણે એને ભૂલ નથી ગણી. પછી ખરીદતા હતા એવું બંને ઉપર અનુસ્વાર છે, આપણે એ ખોટું ગણ્યું નથી. શું કામ આવું કર્યું છે? કારણ કે કેટલીક વાર શ્રુતલેખન કરાવીએ ત્યારે શ્રુતલેખન કરાવનારના ઉચ્ચાર એટલા દીર્ઘ અને આપણા શું કહેવાય દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, રસ્વ ઉ, રસ્વ ઈ આને સ્પષ્ટતાથી આપી શકે એવા હોતા નથી. એવી જ રીતે દાખલા તરીકે જે મંદ અનુસ્વારો છે કપડામાં, એ જે અનુસ્વાર છે તે મંદ અનુસ્વાર છે, એ બરાબર ખ્યાલ ના આવે. પણ માનો કે અંબાજી હોય તો એ તો તીવ્ર અનુસ્વાર છે, એની તો ખબર પડવી જ જોઈએ. એ તો એ રીતસર આપણને સંભળાય છે, તો એવો શબ્દ તો આપણે ખોટો આપવાનો. પણ આવું હોય જ્યાં આવા મંદ અનુસ્વાર હોય કે રસોઈ દીર્ઘની સામાન્ય ભૂલ હોય તો એને ખોટા ગણતા નથી. બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. આ ફકરો આ એક 24 રોલ નંબર વાળા વિદ્યાર્થીએ કર્યો છે. હવે એણે શ્રુતલેખનમાં શું કર્યું છે કશી જ ખબર પડે. આવું ફકરામાં આવું કશું હતું નહીં, એટલે ત્યાં બધું જ લાલ કરીને લખી દીધું કે એના સાચા 0 છે અને ખોટા 50 છે. કારણ કે આ બિલકુલ ખોટું છે, આમાં કશું વાચ્ય નથી. એમ 8મા ધોરણના કે એવા બાળકે લખેલું છે, પણ એ શક્ય છે એ નહીં જ સમજતો હોય અથવા તો એને કોઈક પ્રકારની દિવ્યાંગતા હશે કે ગમે તેમ. પણ આવું હોય ત્યારે આપણે મૂલ્યાંકનકાર તરીકે અત્યંત તટસ્થતાથી કરવાનું છે. ગણનમાં શું કરવાનું છે? તો ગણનમાં 5 પ્રશ્નો આપ્યા છે. એમાં એણે સાચા કેટલા જવાબ આપ્યા, ખોટા કેટલા આપ્યા, અને વિદ્યાર્થીઓ કેટલાક પ્રશ્નો સાવ છોડી દે છે. તો એવા છોડી દીધેલા પ્રશ્નોની સંખ્યા એ માત્ર 3 સંખ્યા આપણે લખવાની છે. આપણે વિદ્યાર્થીના કાગળ ઉપર જ આ લખશું. જેમ અગાઉ લખ્યું કે આટલા સાચા, આટલા ખોટા, આટલા છોડી દીધેલા, આટલા વધારાના. તમારે હાઇલાઇટ કરવાની જરૂર નથી. હાઇલાઇટ કરવું હોય તો એ કરજો, અથવા તો નીચે લીટી કરી દેજો, એમ તો તમને ગણતરીની ખબર પડે. પણ આવું કરી રાખીએ તો પાછળથી ગૂગલ ફોર્મમાં આપણે માહિતી સારી રીતે ભરી શકીએ. એક એક ચેક કરતા જશું ને ગૂગલમાં કરવા જશું તો બહુ સરળતા નહીં રહે. એટલે આ પહેલે 5 કાગળનું કરી દઈએ, પછી શાંતિથી ગૂગલ ફોર્મમાં આપણે ભરશું. ગણનમાં પણ આવી જ રીતે કરવાનું છે. એક ઉદાહરણ તમારી સામે છે. તો એના 5 પ્રશ્નોમાંથી 2 સાચા છે, 2 જવાબ સાચા છે અને 3 ખોટા છે. સિમ્પલ. તો તમારે ત્યાં માહિતીમાં એટલું જ ભરવાનું છે, 2 સાચા 3 ખોટા. હવે આ એક બીજો કાગળ છે, એમાં એક પણ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીએ આપેલો નથી. તો અહીંયા હું ખોટા એવું નથી લખતો. શું લખું છું? છોડી દીધેલા. એટલે આપણે ગૂગલ ફોર્મમાં 3 ઓપ્શન આવે છે, સાચા, ખોટા અને છોડી દીધેલા. તો આપણે છોડી દીધેલામાં 5 એવું લખશું. એમ વિદ્યાર્થીની માહિતી આપણે ગૂગલ ફોર્મમાં જે ભરવાની છે એમાં વિદ્યાર્થી 1 એની બધી માહિતી, વિદ્યાર્થી 2 એની બધી માહિતી, એટલે શ્રુતલેખનની 5 વિદ્યાર્થીની શ્રુતલેખનની માહિતી પૂરી થઈ જાય પછી એક આગળ બાજુમાં મૂકીને એના જ વિદ્યાર્થીના ગણનના કાગળ લેવાના, અને એ પછી ગણનની માહિતી એવી રીતે વિદ્યાર્થી 1, વિદ્યાર્થી 2, વિદ્યાર્થી 3, વિદ્યાર્થી 4, વિદ્યાર્થી 5 એવી રીતે કરી દેવાની. આ પતી જશે પછી
આ 5 વિદ્યાર્થીઓ જે તમે બોલાવ્યા છે એની સાથે વાત કરવાની છે, એની પાસેથી નોટ માગવાની છે. આપણે આ અભિયાનની શરૂઆત કરી 6 નવેમ્બરે, ત્યારે એવી સૂચના લખી હતી કે દરેક વિદ્યાર્થીઓ માટે આવી લેખન અને ગણનની અલગ નોટબુક નિભાવવાની છે. તો આ 5 પૈકી કેટલા જણ પાસે આવી નોટબુક છે એ આપણે જાતે ચકાસીને જોવાનું છે. અને 5 પછી આ જે પાંચેની નોટ જોઈએ પછી આપણે નોટ અંદર ચકાસવાનું કે વીકલી ઓછામાં ઓછું 2 વખત શ્રુતલેખન થયું હોય, કોઈ પણ વિષયનું હોય. એવું નથી કે ભાષાવાળાએ જ કરાયું હોય, ગણિતવાળાએ પણ કરાયું હોય, પર્યાવરણવાળાએ પણ કરાયું હોય, સામાજિક વિજ્ઞાનવાળાએ પણ કરાયું હોય. આપણા અભિયાનમાં સૂચના એવી જ હતી, ગાઈડલાઈન પણ એવી જ હતી કે શ્રુતલેખન કરાવશું આવી રીતે. તો એ વીકલી 2 વખત કેટલા બાળકોએ કર્યું છે. સ્વતંત્ર લેખન આપણે અધરવાઇઝ આમાં મૂલ્યાંકન કરતા નથી, પણ અહીંયા જોઈએ છે કે ઓછામાં ઓછું 2 વાર સ્વતંત્ર લેખન કર્યું હોય એવું કેટલા વિદ્યાર્થીઓની નોટમાં છે. અને એવી જ રીતે ગણન છે એ કેટલા વિદ્યાર્થીઓમાં થયું છે. અને આ 5 પૈકી કેટલા વિદ્યાર્થીઓની નોટબુક શિક્ષક દ્વારા ચકાસી અને સુધારા સૂચવવામાં આવે છે. માત્ર ચકાસી હોય, સુધારા ન સૂચવ્યા હોય તો એ આપણે નેગેટિવ ઇન્ફોર્મેશન ગણશું. એટલે માનો કે 5 પૈકી 4ની એવી છે કે જેમાં સુધારા પણ સૂચવ્યા છે, પણ એક એવી છે કે જેમાં ખાલી ખોટું કર્યું છે અથવા તો ચકાસી છે, એની સહી કરી છે, પણ કોઈ સુધારા કે એવું સૂચવ્યું નથી જે કરવાના પણ હતા. તો આપણે 4 અને 1 એવી રીતે એને કન્સિડર કરીશું. એટલે કેટલાના સૂચવવામાં આવ્યા છે? તો 4 જણના. તો મિત્રો આ માહિતી પણ આપણે ગૂગલ ફોર્મમાં જ ભરવાની છે. હવે આ માહિતી આપણે ગૂગલ ફોર્મમાં ભરી દીધી. સામાન્ય રીતે શાળા છોડતા પહેલા આ ગૂગલ ફોર્મનું કામ આપણે પૂરું કરશું. જો કોઈક શાળામાં નેટવર્કનો પ્રશ્ન આવે તો પછી ગૂગલ ફોર્મ આપણા ઘરે આવીને કે આપણી કચેરીમાં આવીને આપણે ભરી શકીએ. પણ સેમ ડે ભરાઈ જાય. અહીંયાથી મોનિટરિંગ અલબત્ત થશે, કારણ કે ગૂગલ ફોર્મની માહિતી છે એટલે અહીંયાથી પણ જોવાશે કે કોની બાકી છે, કોની આવી ગઈ છે. તો પણ ગૂગલ ફોર્મ એ તાત્કાલિક આપણે ભરી દેવાનું છે. હવે જે તમે કાગળ ચકાસ્યા છે એને ધોરણ દીઠ કવરમાં, મતલબ 2 કવર ડાયટમાંથી આપને 2 કવર મળશે. એમાં એક કવરમાં એક ધોરણના કાગળ, બીજા કવરમાં બીજા ધોરણના કાગળ. એક કવરમાં શ્રુતલેખન અને ગણનના બંનેના કાગળ હશે અને પેલા પણ બીજા ધોરણના શ્રુતલેખન અને ગણનના કાગળ હશે. અહીંયા મિત્રો એક ખાલી સુધારો છે, અહીંયા જે લખ્યું છે અને ગાઈડલાઈનમાં લખ્યું છે એમાં અહીંયા લખ્યું છે કે 5 બાળકોના કવરમાં જમા કરાવવાના. પણ હવે અત્યારની એક સૂચના એવી છે કે નહીં, 25 બાળકો હોય તો 25 ના મૂકવાના, જે 5ના તમે ચેક કર્યા છે તે ઉપર રાખવાના. એ એટલા માટે કે કોઈક જગ્યાએ સેમ્પલિંગમાં કે એમાં કંઈક ગડબડ થઈ હોય કે સામાન્ય હ્યુમન એરર થઈ હોય તો ત્યાં ઓલ્ટર કરીને એ કાગળ અહીંયા અમે ચકાસી શકીએ અને પછી એ રીતે ડેટાનું એનાલિસિસ થાય. એક પ્રશ્ન ખાલી સેમ્પલિંગ બાબતે એવો છે જે ધ્યાનથી સાંભળજો કે અગાઉ વાત કરી તેમ 5મા ધોરણમાં મેં રોલ નંબર 3, 8, 13, 18 અને 23 એ બાળકોને પસંદ કર્યા. હવે માનો કે 18 નંબરનો બાળક ગેરહાજર છે, તો શું કરવાનું? તો 18ને બદલે 19 લેવાનો, એ હાજર હોય તો. એ ન હોય તો 20 લેવાનો, પણ પછી તો 23માં તો લેવાનો જ. એટલે જે બાળક ગેરહાજર હોય, તમે પસંદ કર્યા પૈકી ગેરહાજર હોય, એના તરતનો નંબર લેવાનો, બધાનો ઇન્ટરવલ નહીં ફેરવવાનો. એમ હવે ફરીથી પાછું એટલે માનો કે 18 નંબર ગેરહાજર, મેં 19 લીધો તો 19 પછી 24 નહીં લેવાનો, એ તો 23 જ રાખવાનો. એટલે આટલું કરવાનું છે. બધા જ કાગળ બંને કવરમાં, એક ધોરણ 5નું કવર, એક ધોરણ 7નું કવર, જે વર્ગો ફળવા, કે કોઈક નાની શાળા તમને ફળવાઈ હશે તો એમાં 3જું અને 4થું 2 હશે, તો 4થું અને 5મું હશે, 5મું અને 6થું હશે, તો બંને ધોરણના 2 કવર છે. એક કવર ઉપર તમારું નામ, હોદ્દો, તમે જે ધોરણનું મૂલ્યાંકન કર્યું છે, કારણ કે ધોરણવાર કવર છે, એ ધોરણ અને શાળાનું નામ અને ડાયસ કોડ, ક્લસ્ટર, તાલુકો અને જિલ્લો, એટલું નામ એની ઉપર લખી દેવાનું. જેથી કરીને અહીંયા ડેટા આવી ગયા પછી અમને કંઈક થોડીક પ્રોબ્લેમ લાગે કે આ ડેટામાં કંઈક ડિસ્ક્રિપન્સી છે, તો સીધું એ જ કવર ખોલીને પાછો ડેટાને અમે ક્લીન કરી શકીએ, બીજો કાગળ પેલો કરીને. મિત્રો અહીંયા એક બીજી મારે વાત કરવી છે કે આ બધા જ બાળકોનું અગાઉ વાચન અનુગ્રહનું મૂલ્યાંકન થયું છે.
એટલે બધા બાળકોનો જે અવાજ છે એ આ ઓળખે છે, જે એપ્લિકેશન છે બાળકોનો અવાજ ઓળખે છે. કેટલાક કિસ્સાઓમાં ભૂતકાળમાં એવું થયું છે કે એક બાળકને બદલે બીજા બાળકે વાંચી લીધું છે. સામાન્ય રીતે આ એપ્લિકેશન ફરીથી જ્યારે એના બાળકના લોગિન પેલા નંબર ઉપર વંચાવીએ તો એ ના પાડે કે ભાઈ આ તમારો અવાજ નથી. એમ એ અત્યારે આપણે એ ફેસિલિટી બંધ કરી છે. અત્યારે આ બાળકો તમે જેને વંચાવશો, માનો કે એ બાળકો પૈકી કોઈક એક બાળક, હરેશ નામનું બાળક એવું છે જેનું એ ગેરહાજર હતું અને તો પણ બીજા બાળક પાસે શિક્ષકે વંચાવી લીધું હોય, તો શું તો હવે હરેશનો અવાજ જ્યારે આવશે ત્યારે એ ના પાડશે ભાઈ, કારણ કે તો એ વખતે રમેશે વાંચેલું છે ને કે બે હરેશનો અવાજ નથી. એમ પણ અત્યારે એ સુવિધા આપણે બંધ એટલા માટે કરી છે કે એ બાળક હરેશ આજે હાજર છે તો આજે હરેશે જ વાંચવાનું છે, અને અત્યારે જે વાંચ્યું છે એ જ એનો જે અવાજ છે એ આ અપડેટ કરીને ફાઇનલ ગણશે. એમ એટલે આપણા મૂલ્યાંકનમાં આપણે પૂરી કાળજી રાખીએ. જેવી રીતે શ્રુતલેખન અને ગણનમાં કેવી રીતે જોવાયું છે એ આપણે જોયું, એવી કાળજી પણ રાખીએ. સેમ્પલ પસંદગીમાં કાળજી રાખીએ, ગૂગલ ફોર્મ ભરવામાં કાળજી રાખીએ, અને મૂલ્યાંકનમાં જે તટસ્થતા અપેક્ષિત હોય છે એવી તટસ્થતા પણ રાખીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધોરણ અનુરૂપ વાંચન લેખન ગણન સંદર્ભે, બાહ્ય મૂલ્યાંકન સંદર્ભે આદરણીય ડૉક્ટર હર્ષભાઈ ચૌધરી દ્વારા ખૂબ સરસ માઇક્રો પ્લાનિંગ સાથે આપણને માર્ગદર્શન આપ્યું. આપણે સૌ એ બાબતોને ધ્યાને રાખી નિષ્ઠાપૂર્વક ખૂબ સારી રીતે બાહ્ય મૂલ્યાંકન થાય એવા પ્રયાસો કરીએ, અને એ પ્રયાસોના ભાગ થકી ક્યાં આપણે કચાશ ધરાવીએ છીએ એ કચાશ દૂર કરવાનો આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીશું તો ચોક્કસપણે આગામી સર્વેક્ષણમાં આપણે સારું પરિણામ લાવી શકીશું. આ તકે હું નિયામકશ્રી પ્રાથમિક અને જીસીઆરટી માનનીય પીકે ત્રિવેદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું કે જેઓ આપણે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી મિશન મોડમાં કામગીરી કરવા માટેનો મોકો આપ્યો, સાથે સાથે માર્ગદર્શિત કર્યા. ફરી વખત આ તકે માર્ગદર્શન આપવા બદલ ડૉક્ટર હરેશભાઈ ચૌધરી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર સાથે નમસ્તે.